મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ. મારું નામ કમલેશ દવે, સામવેદ આચાર્ય, સુરત, ગુજરાતી. મિત્રો, આપણે આજે યાત્રા વિશે વાત કરીશું. આપણે કોઈ પણ જગ્યાએ યાત્રાએ જવું હોય તો આપણે ઘરથી નીકળતી વખતે જો મોટી યાત્રા હોય ને તો આપણે યાત્રામાં આપણા જે ઘરના ભૂદેવ હોય, આપણા જે ઘરે આવતા જતા બ્રાહ્મણો હોય, આપણા ગોર હોય, એમની પાસે આપણે દિવસ કઢાવી અને એ પ્રમાણે ટિકિટ બનાવીને જોવું જોઈએ. બાકી તો જે આપણા નસીબમાં છે તે તો છે જ, પણ મુહૂર્ત વસ્તુ જે છે એ પણ ઘણીવાર સારું એવું કામ કરી જાય છે. તો મુહૂર્ત એટલે કે આપણે મોટી યાત્રામાં જઈએ, તીર્થયાત્રામાં, અથવા તો કોઈક સારો પ્રસંગ કરવા માટે, દાખલા તરીકે આપણે અહીંયાથી બેંગ્લોર જવાનું છે દીકરા કે દીકરીના લગ્ન માટે સારા કોઈ રિસોર્ટની અંદર, તો એવા વસ્તુની અંદર અથવા ચારધામની યાત્રા છે તે એવા વસ્તુની અંદર આપણે મુહૂર્ત કઢાવીને એ પ્રમાણે ટિકિટ બનાવી અને એ પ્રમાણે આપણે યાત્રા શરૂ કરવી જોઈએ. તો યાત્રા કેવી રીતે કરવી જોઈએ? તો આપણું શાસ્ત્ર શું કહે છે કે સન્મુખો યર્થ લાભાય. આપણે જે દિવસે નીકળીએ એટલે આપણા જે દિશામાં જવાનું હોય એ દિશાની સામેનો જે ચંદ્રમા હોય ને તો એ આપણાને લાભ કરે છે. તો સન્મુખો યર્થ લાભાય દક્ષિણે સુખ સંપદા. દક્ષિણમાં આપણે જે જતા હોઈએ અને દક્ષિણ બાજુનો જે ચંદ્ર હોય એટલે કે આપણી રાશિનો જે સ્વામી હોય છે એ દક્ષિણ દિશાની અંદર હોય છે, તો એ પણ આપણાને સુખ આપે છે, આપણી યાત્રા સફળ થાય છે. પૃષ્ઠત પ્રાણ નાશાય. જો પાછળનો ચંદ્રમા, આપણે આમ જવાનું હોય ને પાછળનો ચંદ્રમા એ દિવસે સામેની સાઈડમાં હોય છે, તો એ આપણાના પ્રાણ નાશ એટલે કે કંઈક મોટું નાનું આપણાને એવી કંઈક તકલીફ થવાની સંભાવના હોય છે. તો એવામાં આપણે યાત્રા ન કરવી જોઈએ. એ દિવસે આપણા માટે ખરાબ ચંદ્રમા હોય તો એ દિવસે આપણે યાત્રા ન કરવી જોઈએ. અને કીધું છે કે વામે ચંદ્ર ધનક્ષય, ડાબા હાથ બાજુનો એટલે કે ડાબી દિશાનો જે ચંદ્ર હોય એ દિવસે આપણા માટે જો નીકળતા હોઈએ અને એ દિવસે જ્યારે સામે આવે, ડાબી દિશામાં આવે છે, તો એ આપણો ધનનો નાશ કરવાવાળો છે. આપણે કંઈક પ્રસંગ માટે ગયા હોઈએ અથવા તો આપણે સારા કામ માટે ગયા હોય એટલે પૈસાની તો હવે જરૂર આપણે ડગલે ને પગલે પડતી જ હોય છે. તો એવાની અંદર ડાબી બાજુનો જો ચંદ્રમા હોય છે તો એ આપણા ધનનો નાશ કરે છે. એટલે ખાસ મુહૂર્ત કઢાવી અને પછી આપણે યાત્રા કરવી જોઈએ. યાત્રાથી તમે ઘરેથી નીકળો એટલે પહેલાં તો ગણેશજી તો છે જ, એના સિવાય આપણા ઈષ્ટ દેવતા વગેરે હોય એમનું સ્મરણ ધ્યાન કરવાનું. પિતૃઓનું ખાસ સ્મરણ ધ્યાન કરવાનું. પિતૃઓને પણ યાદ કરવાના કે ભાઈ રાજી ખુશીથી આવીને તમને જે અમારા પ્રમાણે હશે તમને યાદ કરીશું, તમને કંઈક પૂજા પ્રસાદ કરીશું, તો એવી રીતે એમને પણ યાદ કરવાના. અને આપણે સાત ચિરંજીવ ઋષિમુનિઓ થઈ ગયા છે એમનું પણ આપણે સ્મરણ કરી અને નીકળવું જોઈએ. જો મિત્રો આ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.